નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના આર્થિક હૃદય સમાન અલકાપુરી વિસ્તારમાં આજે બેન્કિંગ ક્ષેત્રે એક વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. ધી અમદાવાદ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડે આજે પોતાની સ્થાપનાના હીરક મહોત્સવની શાનદાર ઉજવણી કરી હતી. વડોદરાની શાન ગણાતા અલકાપુરી વિસ્તારમાં આજે ધી અમદાવાદ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંકના આંગણે હરખની હેલી જોવા મળી હતી. બેન્કિંગ ક્ષેત્રમાં ગુણવત્તા અને પારદર્શિતાના પર્યાય સમાન આ બેંકે આજે પોતાની સફરના 60 વર્ષ પૂર્ણ કરી હીરક મહોત્સવમાં મંગલ પ્રવેશ કર્યો છે. આ અવસરે શાખાને વિશેષ રીતે શણગારવામાં આવી હતી અને એક ગરિમાપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 6 દાયકા પહેલા એટલે કે 1966માં શરૂ થયેલી આ બેંક આજે મજબૂત નેટવર્ક અને આધુનિક બેન્કિંગ સુવિધાઓ સાથે ગ્રાહકોની સેવામાં કાર્યરત છે. ઉજવણીના ભાગરૂપે બેંકના પાયાના કર્મચારીઓથી લઈને ઉચ્ચ અધિકારીઓ એક મંચ પર જોવા મળ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ બેંકની પ્રગતિનો ચિતાર આપતા જણાવ્યું હતું કે ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ અને કર્મચારીઓની નિષ્ઠાના કારણે જ બેંક આજે આ મુકામ પર પહોંચી છે. કાર્યક્રમ દરમિયાન બ્રાન્ચ મેનેજર અમિત શાહ અને કમિટી મેમ્બર રમેશ પટેલે બેંકની ભાવિ યોજનાઓ અને ગ્રાહકલક્ષી અભિગમ વિશે માહિતી આપી હતી. હીરક મહોત્સવના આ પાવન પર્વે બેંક દ્વારા ગ્રાહકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આગામી સમયમાં વધુ ઉન્નત સેવાઓ પૂરી પાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. અમારે બેંકને 60 વર્ષ પૂરા થઈ અને 61મા વર્ષમાં બેંક પ્રવેશ કરી રહી છે અને ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે બેંક અમારી. હાલમાં અમે સુરતમાં એક બીજી બ્રાન્ચ ખોલવા જઈ રહ્યા છીએ. એક બ્રાન્ચ હાલમાં કાર્યરત છે અને આવતા મહિને અમે સુરતમાં નવી બ્રાન્ચ અમે નવી ડેવલપ કરીને નવી ખોલવા માંગીએ છીએ અને કરી રહ્યા છીએ. સોરી, આજે કોઈ વિશેષ કાર્યક્રમ કર્યો? હા, જે બેંકની બર્થડે હતી. બેંકની સ્થાપના 7/4/1966માં અમારા ત્યાં મોહનભાઈ પટેલ સાહેબ હતા જેમણે કરી હતી. જેમનો ફોટોગ્રાફ્સ બી અમારી સાથે છે, એમના આશીર્વાદ બી અમારી સાથે છે, જેમણે બેંકની સ્થાપના કરી હતી અને આજે બેંક ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે. આજે 61મા વર્ષમાં પ્રવેશ કર્યો છે બેંકે. આ એમકો બેંક 61મા વર્ષમાં પ્રવેશ કરે છે અને આ એક બેંક એવી છે કે જેના પૈસા જેના પૈસા છે એનું ખૂબ જ ધ્યાન આપે છે અને આ બેંકે નક્કી કર્યું છે કે આવા ખરાબ ટાઈમમાં મોલમાં ઓછા વ્યાજે સારી રીતે ફેસિલિટી કસ્ટમરને આપવી એ બેંકનો નિયમ છે. અને અત્યારે આ બેંકે આવા મોલમાં તમે જુઓ, આખા ગુજરાતની અંદર સૌથી સેફેસ્ટ અને સૌથી ઓછા વ્યાજમાં વેપારીઓને આ બેંક હેલ્પ કરે છે. અને બેંકે એક ડિક્લેર કર્યું છે કે અત્યારે યુદ્ધના માહોલમાં જે કસ્ટમર આવશે એમને સારી રીતે એને ટ્રીટમેન્ટ કરવામાં આવશે અને ઓછા વ્યાજે એમનું ટ્રીટમેન્ટ કરવામાં આવશે. આ એક જ બેંક એવી છે કે વેપારીઓના હિતમાં કામ કરે છે હંમેશા. અને હું ધન્યવાદ આપું છું કે આ મેનેજમેન્ટને, આ બેંકના સ્ટાફને, બેંકના વહીવટદારોને કે આ 61મા વર્ષમાં પ્રવેશ કરી અને 35 બ્રાન્ચની જે આ લોકો વહીવટ કરે છે એ ખરેખર ધન્યને પાત્ર છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.